ઘણા દિવસો પછી મમ્મી છે ને આજે ઘરે છે, કારણ કે આજથી એમનું આંબુડું જાંબુડું બંધ થઈ ગયું છે અને આજથી નવરા થઈ ગયા છે અને ફરાળે પૂરો થઈ ગયો છે ને. હમણાંથી ખાતા નતા ને એટલે જો અત્યારે ભારે લાગે છે. એમાં હું ખાવું નહીં ને તો સ્ફૂર્તિ હારી રહે, ખાવું તો ઢીલા થઈ જાવ. હવે 3 વર્ષ પછી આંબુડું જાંબુડું. જો મમ્મી કરે છે વાટું. અમે જો ભાઈ નાસ્તો કરવા માટે બેઠા છીએ. તમારે કઈ આંબુડું જાંબુડું? અમારે આંબુડું જાંબુડું નહીં, અમારે ખાખરા લાવવાના હતા. હું ને નીરો કાલ બહાર હોતન ગયા હતા, પણ જે મેન લાવવાનું હતું ને ભૂલાઈ ગયું. એ વાત સાચી છે. બહાર ગયા હતા નાસ્તો લેવા માટે, ખાખરા ખૂટી ગયા હતા એટલે, અને આ ચંપાકલી ગાંઠિયા ખાવા પડે છે. તો કીધું ચંપાકલી ગાંઠિયા, ચંપાકલી જ કહે ને લોકોએ લખ્યું ચંપાકલી, કાં તો હું લખ્યું હતું મમ્મી માખણિયા ચંપાકલી, ત્રીજું કાક કહેવાય 3 ધારના. 3 ધારના તો ખબર છે, ચંપાકલી તમે પહેલી વાર નહીં ચંપાકલી ગાંઠિયા હોય. અને અમે છે ને ખાખરા લાવતા ભૂલી ગયા હતા એટલે પાછા ચંપાકલી ખાઈએ છીએ. અને પાછળ જો રેડી જ વસ્તુ રાખી છે. એક રોટલીનો ઘઉં દળાવવાનો છે, નહીં ઘઉં દળાવવાના છે ને એક ભાખરીનો, રાઈટ? રોટલી અને ભાખરી 2 ડબ્બા પતી ગયા છે એટલે લોટ દળાવવાના. ઓકે, બોલો શું કહેતા હતા? હું કહેતી હતી કે ચંપાકલી છે ને કડક હોતા આવે છે. ઓકે, ઈ ગાંઠિયા કડક હોય. તો લોકોએ કમેન્ટમાં શું નામ દીધું હતું? ચંપાકલી બીજું કાંક કીધું? અલગ અલગ હોય, બધા અલગ અલગ. નહીં આને જ કંઈક આપ્યું હતું નામ, કે આને કંઈક કહેવાય. એને જ કીધું તું ચંપાકલી. ચંપાકલી જ કહેવાય તો મમ્મી આને ચંપાકલી જ કહે ને. મને નથી ખબર હો ચંપાકલી. મને ગાંઠિયા ઇન્ટરેસ્ટ નથી. પાપડી જો કે થોડી ઘણી ભાવે પણ ગાંઠિયા મને એટલા નથી ભાવતા. 5-6 ગાંઠિયા ખાઈને ત્યાં તો મને એમ થઈ આવું ગાંઠિયા નથી. આમ જો ઓલો ઝારો હોય ને એમાં 3 કાણા ટાઈપનો હોય એટલે 3 ધારના ગાંઠિયા. આપણે કાઠિયાવાડી 3 ધારના કહીએ. 3 ધારના અને ચંપાકલી મેં સાંભળ્યું છે. આ લોકોએ ભલે ન સાંભળ્યું હોય, કારણ કે આ ઘણા લોકો કહેતા હોય એટલે. અને એક ખબર સીધા ગાંઠિયા આવે છે, મમ્મી નીવ આવે ને ત્યારે ગાંઠિયા લઈ આવે છે. ઈ ગાંઠિયા જો વણેલા ગાંઠિયા મોટા આવે ને એ તું કહેશો ને એવા નાના વણેલા સેમ. આ લગભગ ભાવનગરી કહેવાય. એકદમ પોચા સોફ્ટ એટલા આવે ને કે મને ઈ ભાવે છે. એ ભાવનગરી. ઈ ક્યાંથી મમ્મી લાવે છે? ઈ લઈ આવશું એકાદ. હા એ ભાઈ ન્યા મળે છે પણ આપણે નથી લાવતા. એમાં સોડાવાળા વધારે હોય ને એટલે નથી લાવતા. પણ હવે પાયલે ભાવે છે લઈ આવશું. એટલે મારા હાટુ સ્પેશિયલ ન લાવતા કેમ કે મને ખાખરા સૌથી વધુ ભાવે. એના સિવાય બધું મને મીડિયમ ભાવે. ખાખરા આમ લાઈક મોસ્ટ ફેવરિટ મારા. નહીં પછી છે ને 250 લાવશું. પછી તો તું નો ખાતો અમે તો લઈ જઈએ. અમે ઉલાળી જાવ કા? અમને બધું ભાવે. હા જો કે નીરવનું ઊંધું છે. એને છે ચણાનો લોટ ન ભાવે પણ એને ગાંઠિયા અને ફાફડા ને એવી બધી વસ્તુ બહુ ભાવે. મને વણેલા ગાંઠિયા બહુ ભાવે. આ ધારા બારા, આ ધારા નહીં એને કહેવાય ને 3 ધારા કેને ખાલી ગાંઠિયા કેને સમજાઈ જાય. હા મને વણેલા વધારે ભાવે. હા પણ આમ લીધે ગાંઠિયા છે મને ભજીયા સેજે નો ભાવે. એને ભજીયા નો ભાવે પણ ચણા લોટના પુડલા કરાવે તો એને નો ભાવે. એટલે ચણાનો લોટ આમ નો ભાવે પણ આમાં ગાંઠિયામાં ને એમાં ભાવે. એક ખાલી ગાંઠિયા ભાવે ચણા લોટના. નીરવને છે ને ચણા લોટની વસ્તુ જ નથી ભાવતી. પહેલેથી નહીં, નાનો હતો ને ત્યારથી. એટલે મને પુડલા નો ભાવે, ભજીયા નો ભાવે, એક આ ગાંઠિયા ભાવે અને ફાફડા ભાવે. મેંદાના રવાના કદાઈ ઢોસા. ઢોસા હાલે આપણે એકવાર ખાવા જવાનું છે બેંગ્લોરના ઢોસા. હા બેનને ઢોસા અમે અહીંયા નહીં, બેંગ્લોર જવાનું છે ઢોસા ખાવા. વાહ તો બહુ સારું લઈ જાતો તો. ક્યારે સાઉથ ઇન્ડિયન ફરવા જઈએ ને ત્યારે ત્યાં હું કે ખબર છે ઢોસા નો કે હું કે તો શું કે મને નથી ખબર. હું તો ગઈ નથી કોઈ. આમનો યાદ કર, સિમિલર વર્ડ છે. ઢોસા ડોસે કે ડોસે ડોસે. આપણે અહીંયા બન્યું છે બેનને ઢોસા ખાવા જવું. અમે ઇન્દોર ગયા હતા ને તો ગુજરાતીમાં ઢોસા નહીં આપણે ઇન્દોર ગયા હતા તો કઈ હતી આપણે જે બ્રાન્ચ ટૂંકમાં આપણે અહીંયા બેનને મળે છે ખાવા જવાનું. એવા અમે એકવાર અહીંયા બેને ઢોસા ટ્રાય કર્યા હતા પણ એ હાવ જરી કઈ મજા નહોતી એવી. એટલે ઇન્દોર જેવા નહોતા. એટલે બીજે ટ્રાય કરવાના છે. બીજે ટ્રાય કરવા જવાનું બેને ઢોસા. લાઈક ઈ ખાઈને તો બીજા બધા ઢોસા ભૂલી જાય બેનને. સાઉથ ઇન્ડિયન વયા જઈને એટલે ત્યાં તમારે જે ખાવું હોય ઢોસા ઈડલી. આ લોકો સિરિયસ લઈ લીધું કે ઢોસા ખાવા સાઉથ ઇન્ડિયન હોઈ જાય. એમ જે તો રાજમાં ન આવે ને પ્રખ્યાત ત્યાં આપણે બેનને મમ્મીને એક ખવડાવશું. તમે એકવાર બેનને ઢોસા ખાઓ, આપણે જે ઘરના ક્લાસિક ઢોસા હોય ને ભૂલી જાઓ. એક નંબર. અમે તો ત્યાં જ છે. જઈએ આપણે બેનને ઢોસા ખાવા આ જઈએ. એરિયામાં અમે ગોતી છે. તમે સજેસ્ટ કરજો અમદાવાદમાં કે હારા ઢોસા અમદાવાદમાં તો બહુ મળે છે. સિંધુ ભવન ને ઈ રોડે બહુ છે. અમારી નિક- ઘરની નજીક નથી સિંધુ ભવન. નિકોલ આપણે ખાવાનું. નિકોલમાં ક્યાંક હોય ને હારા ઢોસા કે જો બેનને ઢોસા હા અમારા ઘરનો જો ટેબલ ફેન છે. અત્યારે તો આની હાલત બહુ ખરાબ છે પણ એક સમય છે ને જ્યારે એસી ને એવું નહોતું ને ત્યારે આનો યુઝ બહુ કરતા.
અહીંયા બહાર હતા ને ત્યારે જો આની ઉપર જ આખું હાલતું, પણ હવે હાવ શું કહેવાય તૂટી ફૂટી ગયો છે, હાંધા ઊંધા કર્યા છે. એટલે હવે આને કાં તો ભંગારમાં દઈ દેવું, કાં તો કોકને જોતો હોય આમનામ તો લઈ જાય, ભલે જેને વાપરો હોય તો લઈ જાય, અધરવાઇઝ આને ભંગારમાં દેવું પડશે, કારણ કે હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. ચાલુ છે એમ તો, પણ મુંડી તૂટી ગઈ. આજે જો તમને અમારું ધાબુ છે ને એક્સ્ટ્રા ક્લીન લાગતું હશે, કારણ કે હાવણા કરતાં છે ને મશીનથી જોયું છે. જેવી રીતે આપણે કાર ધોવાનું મશીન આવે ને એનાથી પ્રેશરથી ધોયું છે, એટલે જો એકદમ ક્લીન થઈ ગયું છે. કેમેરામાં એટલું બધું ક્લીન નથી દેખાતું, પણ નરી આંખે જોઈએ ને તો જો ફૂલ એટલે ફૂલ ક્લીન થઈ ગયું છે. 6 વાગ્યા છે અને સિટીમાં એક કામ છે, એના માટે નીકળ્યો છું, એકલો નીકળ્યો છું. જાડું ઘરે છે, એક થોડું ગંધાનું કામ હતું એટલે, અને જનરલી આવી રીતે મારે નીકળવાનું ન થાય, પણ હવે ઘરે ક્યારે પહોંચીએ એનું નક્કી નહીં, કારણ કે 20-25 કિલોમીટર જવાનું છે અને આવવાનું છે, અને બરોબર ટ્રાફિકનો સમય છે, કારણ કે જોબવાળા છૂટતા હોય તો કાંઈ નહીં, ફટાફટ નીકળીએ એટલે આપણે પહોંચીએ જ્યાં પહોંચવાનું છે ત્યાં લગભગ 7 વાગે પહોંચી જાય. આજે આપણી એક્ટિવાને છે ને લોંગ ટૂર ઉપર લઈ જવાની છે, અને તડકો જુઓ ભાઈ, 6 વાગ્યા તોય ફૂલે ફૂલ તડકો છે. કાંઈ નહીં, હાલો ફટાફટ નીકળીએ, અને પેટ્રોલે પુરાવાનું છે. ગમે જ્યારે અર્જન્ટમાં જવાનું હોય ને ત્યારે પેટ્રોલ હોય જ નહીં. આમે એક્ટિવામાં થોડુંક એવું જ હમાય, ફટાફટ જઈએ અને વચ્ચે પેટ્રોલે પુરાઈ લઈએ. સ્પેશિયલ તમને બતાવવા માટે જો રિયર ફ્રન્ટે ગાડી ઊભી રાખી છે, જુઓ ખાલી નજારો જુઓ, 1 નંબર રોડ છે, અને સામે જો રિયર ફ્રન્ટ છે. અને કોલેજના દિવસોની યાદ આવી ગઈ, કારણ કે ત્યારે અહીંયા આવતા, પછી તો કોઈ દી આવવાનું થયું નહીં. જો જબરજસ્ત રોડ છે ને, બ્યુટી ઓફ અમદાવાદ. વાગ્યા છે 7:30 અને આપણું કામ પૂરું થઈ ગયું છે. હું છું અત્યારે ન્યૂ રાણીપમાં, અહીંયાથી જવાનું છે નિકોલ, લગભગ 1 કલાકનો રસ્તો છે. આવવામાં તો ટ્રાફિક ન નડી, પણ અત્યારે ટ્રાફિક નડશે, કારણ કે બધાનો છૂટવાનો સમય છે, અને આપણું કામ મસ્ત ફટાફટ પતી ગયું. હવે જઈએ ઘરે, 8:30 ઘરે પહોંચીશ. એટલે જાડુનો ફોન આવી ગયો, થેપલા કર્યા, બહારનું કાંઈ ખાતો નહીં, એટલે આપણે ક્યાંય નાસ્તોય નથી કરવાનો, પાણી પી લેવું અને જમવાના ટાઈમે પહોંચી જવું. પરફેક્ટ છે આજની ટ્રીપ. ફટાફટ જઈએ ઘરે. જો ભાઈ ન્યૂ રાણીપથી કોઈ બ્લોગ જોતા હોય તો કમેન્ટ કરજો, તમારા એરિયામાં આવ્યો છું. આ બધા એરિયામાં અમદાવાદમાં રહેવા છતાંય આવવાનું ન થાય, કારણ કે નિકોલ જ એવડું છે, અમદાવાદ જ એવડું છે કે વાત જવા દો. જો ભાઈ રાણીપવાળા કમેન્ટ કરજો. વાગ્યા છે 8:30 અને ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું. 7:30 ત્યાંથી નીકળ્યો હતો, અને 8:30નું પ્રિડિક્શન હતું. એક્ઝેક્ટ ઓન પોઈન્ટ ટાઈમે પહોંચ્યો છું, અને પાછળ જો જાડુ બનાવે છે થેપલા, તમને લોકોને બતાવું. અને રિટર્નમાં રસ્તો એક બંધ હતો, એના લીધે બહુ લાંબુ ફરીને આવ્યો. આખું અમદાવાદ ફરી ગયો. બાકી હું 8:15 પહોંચી જાત, કાં તો 8 વાગે પહોંચાત. 8 તો નહીં, પણ 8:15 પહોંચી જાત. બાકી બહુ દૂરથી ફરીને આવ્યો. જો ભાઈ ઘરે આપણું ફેવરિટ ચાલે છે, થેપલાનું કામ બનાવવાનું ચાલે છે ને. અને નીરવનો ફોન આવ્યો ને ત્યારે મેં કહી દીધું હતું કે તારું ફેવરિટ બને છે, એટલે રસ્તામાં ક્યાંય નાસ્તા પાણી ન કરે. ક્યાંય નાસ્તા પાણી નહીં, ઉપરથી પાણી નથી પીધું. બોલ ક્યાંય ગયો ને ત્યારથી. પી લેવાય ને આવા તડકા ગરમીનું પાણી તો જોઈએ. પાણી જોઈ, અને હું તો જાતી વખતે 1 બોટલ પી લઉં ને આવતી વખતે પીવું, પણ આજ સેજે પીતું નહીં. બોલ કાંઈ નહીં, ટાઈમ નહીં રહ્યો, કાંઈ નહીં. એટલે નીરવ એટલે જ ફોન આવ્યો ને મેં કીધું ગેસ કર એમ. થેપલા તો ગેસ જ ન કરે, કારણ કે કેટલા ટાઈમથી હમણાં થેપલા આપણે ઘરમાં બનાવ્યા. એ મને કે હું બનાવું, ગેસ કર. હું ગેસ જ ન કરી શક્યો. પછી છેલ્લે બનાવ્યા હતા થેપલા. જો અહીંયા થેપલા તળાય છે, અને જો થપ્પો થઈ ગયો છે, ખાઈ નાખીએ, ફૂલ ભૂખ લાગી છે. અને ઓલી બાજુ આપણી ફેવરિટ ચા તૈયાર થાય છે ને, ખાઈ નાખીએ. મને આજે છે ને જોબ કરતા હોય ને એવી ફિલિંગ આવી ગઈ, કારણ કે સિટીમાં ગયો અને સિટીથી આવ્યો. અને આપણે છે ને ટ્રાવેલિંગ નથી કરતા, એટલે ગમે ત્યારે થોડુંક એવું ટ્રાવેલિંગ કરે ને ત્યારે મને જોબ વાળા ઉપર આમ બિચારા ઉપર દયા આવી જાય કે એમના મત થાકી જાય. ત્યાં કામ કરવાનું એ તો અલગ, પણ આ જે ટ્રાવેલિંગ કરે ને એમાં થાકી જાય લોકો. તો જોબ વાળાને તો આ રોજનું હોય. આ તો આપણે વરણ વટલાથી કામ થઈ ગયા હતા, એને તો રોજ આવું કરવાનું. તો એ મને ત્યાં જઈને કામ કેમ કરતા હશે, કારણ કે આવા જવામાં જ થકાઈ. એ તો ટેવ પડી જાય. આ તો આપણે એક દિવસ જઈએ ને એટલે બાકી રોજ જઈએ. કોલેજમાં હું જતા રોજ કોલેજમાં એવું જ થતું. તો અમને એમ થતું હતું પેલા સ્ટાર્ટિંગમાં કોલેજ શરૂ કરીને તો બહુ થાકી જતા હતા. પછી તો એક્ઝામમાં જ તોય બસમાં જતા ને આવીને વાંચતા ને બધું થઈ જતું. એટલે એ લોકો ટેવ હોય, આપણને ટેવ ન હોય ને એટલે થોડું વધારે લાગે. પણ તો એ લોકોને આમ લાગતું તો હશે બિચારા ઉનાળામાં, ચોમાસામાં ને એમાં બધા. અત્યારે હું ગયો તો ને એ લગભગ 20-25 કિલોમીટર છે, પણ જ્યારે અમે કોલેજ આજથી 10-12 વર્ષ પહેલાં જ્યારે અમે કોલેજ કરતા ને, કેટલો સમય વીતી ગયો બોલો, એમ કેવું પડે. 10-12 વર્ષ પહેલાં, આમ તો 13 વર્ષ પહેલાં અમે કોલેજ સ્ટાર્ટ કરી હતી, ત્યારે મારી કોલેજ હતી 35 કિલોમીટર. એટલે આ તો મને પપ્પુ જેવું લાગે, કારણ કે હું 35 કિલોમીટર બસમાં વળ ખાતો જતો. આ તો ચલો 2 વ્હીલર હતું તો જઈને આવતા રહ્યા, બાકી સવાર નીકળે ને સાંજે આવી. બોલો જો આજે જમવામાં થેપલા છે, સાથે દહીં છે,
મરચા છે અને ચા છે. જો બધા બેસી ગયા છે જમવા માટે. અને મમ્મી એમ કહે છે કે રાતે દહીં ન ખવાય. કેમ મમ્મી ન ખવાય? ન ખવાય, નુકસાન કરે, ક્યારેક કરે. ખાટું ન ખવાય ને રાતે? હા, દૂધ સારું રાખ્યું. મારા મમ્મી કે છાશ અને દહીં ન ખવાય. આપણે જો કે જરીક જ લીધું છે કારણ કે થેપલા છે એટલે. હાલો બધા થેપલા ખાવા. હાલો. The next day. સવારમાં એક કામ વધ્યું છે જો, કારણ કે અહીંયાથી પાઇપ તૂટી ગઈ છે જે આપણે ટોયલેટનો ફ્લશ આવે નહીં, એટલે અત્યારે તો જો ટેમ્પરરી જુગાડ લગાડી દીધો છે કારણ કે પાણી બહુ નીકળે છે એટલે. પણ આપણે જો લઈ આવ્યા છે આ જે બોલ્ટ આવે ને આ તૂટી ગયો હતો એટલે આ જો આખું નથી બદલાનું પણ આ નળી છે ને આખી બદલાણી છે. અને આ બોલ જો હવે ફિટ કરી દઈએ એટલે હરખું થઈ જાય એટલે પાણી નીકળવાનું બંધ થાય. જો ફિટ થઈ ગયું છે અને ફાઇનલી જો પાણી બંધ થઈ ગયું છે. અહીંયાથી લીક થતું કારણ કે આ બોલ છે ને તૂટી ગયો હતો એટલે હવારમાં ભાઈ પાણી વાળા થઈ ગયા છે વગર નાય. જો સિઝનની છેલ્લી પેટી આવી ગઈ છે કારણ કે આના પછી હવે કેરી ધીમે ધીમે બંધ થઈ જાય. જો કે આ અમારી ચોથી પેટી છે. ઘરમાં ખાવાવાળા બહુ ઓછા છે કેરી. મમ્મી વધારે ખાય કા? હા, હું એક જ ખાવા વાળી છું. બાકી બધા અમે બધા ઓછા. હા, જો ભાઈ આવી ગઈ છે. પાકેલી એક બાજુ કાઢી લેવાના છે ને. હા, ઉપર રાખી દઈએ એટલે એ પાકી જાય. તો જોવો કેટલા દિવસથી મારા રાવણા ખાવાતા ને ફાઇનલી જોવો મમ્મી આજે અહીંયા લારી આવીને તો લઈ લીધા છે. તો મેં કીધું કે આપણે જો થોડા ખાઈ લઈ રાવણા. મમ્મી કે રાવણા કહેવાય, હું કહું અને જાંબુડા કહેવાય. જો આપણે જે નવી પેટી લાવ્યા છીએ ને તો જો એનો કલર થોડો ઘણો કાચા જેવો છે પણ અંદરથી પાકેલી નીકળી છે એટલે વાંધો આવે એમ નથી. અને આજે જો ચણાનું શાક છે, પછી રોટલી છે અને દાળ ભાત છે. જો જમવા માટે બેઠા છીએ.